नवरंगपुरा पाठशाला से प्रस्तुत है गुणस्थान। चढ़ 14 गुणस्थान सोपान, 14 राजू उतंग लोकाग्र भाग स्थित, पांव गुणस्थानातीत सिद्ध दशा में स्थान। जय जिनेन्द्र, हूँ ज्ञा गांधी અને હું આવ્યા મહેતા। અમે નવરંગપુરા પાઠશાલાથી છે। અમે આ 14 ગુણસ્થાનનું મોડેલ બનાવ્યું છે। આ જે બ્લુ એરોસ છે એ ચડવાને દેખાડે છે અને આ જે રેડ એરોસ છે એ પડવાને દેખાડે છે। મોહ અને યોગના નિમિત્તથી જીવની તારતમ્યતા રૂપ અવસ્થાને ગુણસ્થાન કહે છે। ગુણસ્થાન 14 છે। તે આ રીતે છે: મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત સમ્યક્ત્વ, દેશ વિરત, પ્રમત વિરત, અપ્રમત વિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય, ઉપશાંત મોહ, ક્ષીણ મોહ, સયોગ કેવડી અને અયોગ કેવડી। અનાદિકાળથી સર્વજીવ પ્રથમ ગુણસ્થાન એટલે કે મિથ્યાત્વ દશામાં જ છે। આમાં ચારેય ગતિના જીવ સમાવેશ પામે છે। જે જીવ સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે તે ચોથા ગુણસ્થાન એટલે કે સમ્યક્ત્વમાં આવે છે। સમ્યક્ત્વના 3 પ્રકાર છે: ઉપશમિક, શૈક્ષમિક અને શાયિક। જીવને સૌથી પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે। ચોથા ગુણસ્થાનથી પાછા પડેલા જીવ બીજા ગુણસ્થાન એટલે કે સાસાદનમાં આવે છે। મિશ્રય એટલે કે ત્રીજું ગુણસ્થાન એ સમ્યક્ત્વ અને મિથ્યાત્વનું મિશ્રણ છે। એવી જ રીતે જેવી રીતે દહીં અને ગોળ શ્રીખંડ બનાવે છે। ચોથું ગુણસ્થાન એટલે કે અવિરત સમ્યક્ત્વ તે ચારેય ગતિના જીવો તેમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે। ગ્રહિત અને અગ્રહિત મિથ્યાત્વનો નાશ કરીને તે સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે। સંગી અને ભવ્ય પ્રાણીઓ જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકે છે। જીવ વિશેષ પુરુષાર્થ વડે પાંચમા ગુણસ્થાન એટલે કે દેશ વિરત ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે। સ્ત્રી પર્યાયવાળા જીવ પાંચમા ગુણસ્થાન સુધી જ જઈ શકે છે। અહીં શ્રાવક 12 વ્રતોનું પાલન કરે છે। સાતમા ગુણસ્થાન એટલે કે પ્રમત વિરતમાં જીવ સીધો પહેલાથી સાતમામાં, ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાનમાં અને પાંચમા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાનમાં આવે છે। જીવ હવે અહીંયા વધારે સમય સુધી રહી શકતો નથી અને તે સાતમા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે। આ ભાવલિંગી મુનિ દશાનું ગુણસ્થાન છે। છઠ્ઠું ગુણસ્થાન એટલે કે પ્રમત વિરતમાં મુનિરાજ 28 મૂળ ગુણનું પાલન કરે છે। તેમને આહાર લેવાનો, શાસ્ત્ર રચનાનો અને પઠન પાઠનનો ભાવ થાય છે। શ્રેણી ચડવા યોગ્ય પુરુષાર્થની તૈયારી સાતમા ગુણસ્થાનથી થાય છે। શ્રેણીના 2 પ્રકાર હોય છે: ઉપશમ શ્રેણી અને શપક શ્રેણી। 8, 9, 10 અને 11 ઉપશમ શ્રેણીના ગુણસ્થાન છે, જેમાં તેમનો મોહ દબાયેલો હોય છે અને જીવ 11મા ગુણસ્થાન પર આવ્યા પછી નિયમથી પાછો પડે છે। શપક શ્રેણીના ગુણસ્થાન 8, 9, 10, 12, 13 અને 14 છે। તેમને 13મા ગુણસ્થાન એટલે કે સંયોગ કેવડીમાં 4 ઘાતી કર્મોનો શ્રય કરીને તે 4 અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરે છે। તીર્થંકર ભગવાન તીર્થંકર થવાવાળા જીવને સમોશરણ આદિ બાહ્ય વિભૂતિઓ હોય છે। 13મું અને 14મું ગુણસ્થાન અરિહંત દશાના ગુણસ્થાન છે। 14મું ગુણસ્થાન એટલે કે અયોગ કેવડી। તેમાં જીવ 5 લઘુ અક્ષર બોલવા જેટલા જ સમયમાં સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે અને તે ગુણસ્થાનને પાર કરે છે। શરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમ્હી મેરે। આપણે સર્વ જીવોએ મિથ્યાત્વનો નાશ કરી સિદ્ધ દશાને પ્રાપ્ત કરીએ એવી મંગલ ભાવના। જય જિનેન્દ્ર। બહુ સરસ। સિદ્ધ ભગવાનનું ગુણસ્થાન કયું? તે ગુણસ્થાનાતીત હોય છે, એટલે તે એક પણ ગુણસ્થાનમાં આવતા નથી, ગુણસ્થાન રહિત હોય છે। બહુ સરસ। અને 0 નંબરનું ગુણસ્થાન કોનું? એ બી કોઈ નથી હોતું। બહુ સરસ।
આપણે કયા ગુણસ્થાનમાં છીએ? એમાં રહેવું જોઈએ, 14 માં જવું જોઈએ. અનુસાર જવું જોઈએ અને આપણે 14 સુધી રહેવાનું કે પછી ઉપર જવાનું? ગુણસ્થાનની પરિભાષા ખ્યાલ છે? હા, બોલો. મોહ અને યોગના નિમિત્તથી જીવની તારતમ્યતા રૂપ અવસ્થાને ગુણસ્થાન કહે છે. મોહ અને યોગના નિમિત્તથી જીવની તારતત્ય રૂમ કયા ગુણસ્થાન, કયા ગુણની અવસ્થા? मोह અને યોગના નિમિત્તથી, એ તો નિમિત્ત છે. जीव में कयो गुण आवशे? कौन सा गुण रहेगा? जीव में विकास किस गुणों का होएगा? इस परिभाषा के हिसाब से कुछ इसमें कुछ कम रहा है, इसके लिए आपको पता है? नहीं. श्रद्धा और चारित्र गुण की तारतम्य रूप अवस्था है. ओके, वेरी गुड. થેન્ક યુ. चार गति में सिर्फ दुखी भोजन चालू है, सभी जा सकते हैं जो भी जाना चाहते हैं नीचे.